અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। 3 દિવસ પહેલા વાડજના વ્યાસવાડી 4 રસ્તા પાસે આવેલા લાલશોટ પાન પાર્લરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે પકડી અને કાયદાના પાઠ ભણાવ્યા। ઘટના એવી છે કે લાલશોટ પાન પાર્લર ખાતે આવેલા ચિરાગ મંધુવા નામના ગ્રાહક સાથે કોઈ મુદ્દે પહેલા તો પિયુષ વાઘેલા, મિતેશ રાવલ, સુનિલ પરમાર અને જયેશ પરમારે બબાલ કરી હતી। જોતજોતામાં વાત વણસી ગઈ। ઉશ્કેરાયેલા આ ચારેય શખ્સે ગ્રાહકને કાચની બોટલ ફટકારી અને ત્યારબાદ દુકાનના ફ્રીજનો કાચ પણ તોડી નાખ્યો હતો। દુકાનમાં લાગેલા સીસીટીવીમાં ચારેય શખ્સની ગુંડાગર્દી કેદ થઈ। આતંક મચાવનારા આરોપીઓ સામે દુકાનના માલિકે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધાર પર પોલીસે આ તમામની ધરપકડ કરી। પોલીસ તપાસમાં પિયુષ વાઘેલા કુખ્યાત ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું। પિયુષ અગાઉ અમદાવાદ અને પાટણમાં 2 હત્યા કેસમાં પોલીસ ચોપડે પર ચડી ચૂક્યો છે। પાન પાર્લરની જે સોડાની ખાલી બોટલો છે એ આરોપી દ્વારા ભોગ બનનારને ઉપર છૂટી ફેંકવામાં આવે છે, જેમાં પાન પાર્લરના ફ્રીજ અને સામાનનું નુકસાન જાય છે અને એક વ્યક્તિને માથામાં ઈજા થાય છે। આ બાબતનો એક બનાવ બનેલો હતો અને એ બાબતના સીસીટીવી પણ અમને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે, જેના આધારે અમે તપાસ હાથ ધરેલી હતી। ત્યારબાદ વાડજ પોલીસ દ્વારા ગુનામાં સામેલ ચારે 4 આરોપીઓને ફરિયાદ દાખલ કરી અને અરેસ્ટ કરવામાં આવેલ છે।